વિરામ બાદ આપનું સ્વાગત છે। તો હવે જોઈએ આગળના સમાચાર। રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના હૃદય રોગના દર્દીઓ એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે, જેમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ, અમદાવાદની યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરનું સેટેલાઇટ યુનિટ 8 થી કાર્યરત કરવામાં આવી છે। આ યુનિટ દ્વારા પ્રથમ તબક્કે સવારે 9 થી 12 ઓપીડી સેવા શરૂ કરવામાં આવશે, તેમજ અનુભવી કાર્ડિયોલોજિસ્ટ દ્વારા દર્દીઓની તપાસ અને સલાહ આપવામાં આવશે। આજથી યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી આપણે પીડીયુમાં સેટેલાઇટ સેન્ટર સ્ટાર્ટ કર્યું છે અને આજથી જ કાર્ડિયાક ઓપીડી સ્ટાર્ટ કરવામાં આવી છે। આ સુવિધા મેડમ કોને કોને મળશે? સૌરાષ્ટ્રવાસીઓને શું લાભ થશે? આ સુવિધા માટે પહેલા દર્દીઓને ક્યાં જવું પડતું? આ સુવિધા માટે પહેલા દર્દીઓને અમદાવાદ સુધી જવું પડતું હતું, કારણ કે સૌરાષ્ટ્રમાં આટલું મોટું સરસ યુએન મહેતા લેવલની કાર્ડિયોલોજીનું સેટઅપ નહોતું। જે પણ સેટઅપ છે એ પ્રાઇવેટના સેટઅપ્સ હતા। હવે સરકાર દ્વારા ઓર્ગેનાઇઝ કરેલું આ ફર્સ્ટ સેટઅપ છે અને ખૂબ જ સરસ રીતે ચાલશે। આખી સૌરાષ્ટ્રની જનતાને લાભ મળશે આનો। મેડમ, આ જે સારવાર શરૂ કરવામાં આવી છે એ દર્દીઓને આમ મોંઘી પડતી છે। હવે આ સેન્ટર શરૂ થવાથી દર્દીઓને કેટલો ફાયદો થશે? દર્દીઓને આ સેન્ટર સ્ટાર્ટ થવાથી સૌથી પહેલું તો અમદાવાદ સુધી જવું નહીં પડે, અને બીજી વસ્તુ, ઘર આંગણે જ ફ્રીમાં ફેસિલિટીઝ મળી જશે। સાહેબ, આપનું નામ અને ડેઝિગ્નેશન? મારું નામ ડૉક્ટર જસ્મીન પટેલ છે। હું અમદાવાદ યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી રિસર્ચ સેન્ટરમાં ઇન્ચાર્જ આરએમઓની પોસ્ટ ઉપર છું। વાત કરીએ, રાજકોટમાં પણ આપનું એક સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે। ક્યાં સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે? દર્દીઓને શું ફાયદો થશે? શું સારવાર કરવામાં આવશે અને ટાઈમિંગ શું રહેશે? દર્દીઓને તો પહેલા 9 થી 5 અહીંયા ફર્સ્ટ ટાઈમ ઓપીડી શરૂ કરવામાં આવી રહી છે, અને જે અમદાવાદ દર્દીઓ આવતા હતા, જેના કારણે દર્દીઓને ખૂબ તકલીફ પડતી હતી આવવા જવામાં, એ અહીંયા ખૂબ ઘર આંગણે એમને ફ્રીમાં સારવાર થઈ જશે એમની। સાથે સાથે વાત કરીએ કયા કયા પ્રકારની સારવાર થશે અને સ્ટાફની વાત કરીએ તો કોણ કોણ અહીંયા ઉપસ્થિત રહેશે? સ્ટાફમાં સર કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટમાંથી દરેક સ્ટાફ છે અમારો। કાર્ડિયોલોજીસ્ટ રહેશે, કાર્ડિયાક રેસિડેન્ટ ડૉક્ટરો રહેશે, બીજા નર્સિંગ સ્ટાફ રહેશે, બીજા મેડિકલ ઓફિસર્સ રહેશે, પેથોલોજીસ્ટ રહેશે, જે સ્ટેપ બાય સ્ટેપ હવે આગળ વધતા અમે બધા રિક્રુટ કરતા જઈશું।